Hello friends, once again you all are welcome to the world of physics by K.H. ગોહિલ. આગળના લેક્ચરની અંદર આપણે સમિત રચના ધરાવતા એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય પદાર્થોનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે નક્કી કરવું તેના વિશેની ચર્ચા કરી. આજના લેક્ચરની અંદર એક ફરીથી દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેનો એક નવો કન્સેપ્ટ આપણે જોવાના છીએ અને ત્યારબાદ આના પછીના લેક્ચરથી આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર એક ખૂબ જ નાનો લેક્ચર છે જેની અંદર તમને એક નવો જ કન્સેપ્ટ મળવાનો છે અને એ કન્સેપ્ટ છે કે જ્યારે તમને એવો ક્વેશ્ચન આપેલો હોય કે માની લ્યો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થમાંથી અમુક ભાગ કાપી લેવામાં આવેલો છે તો બાકી વધતા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું હોય. તો આવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવા. તો આવા ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી પહેલા તો હું તમને કેટલાક નિયમો આપું છું. એ નિયમો તમારે સમજવા પડશે, એ નિયમો તમારે યાદ રાખવા પડશે અને જો એ નિયમો યાદ રાખી લેશો તો હું તમને આજના લેક્ચરની અંદર માત્ર 3 જ દાખલાઓ કરાવવાનો છું અને એ 3 દાખલાઓ બાદ તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આપેલો હોય તો એ ક્વેશ્ચનને તમે ખૂબ જ ઇઝીલી ઝડપથી સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલા તો એવા દાખલાની વાત કરીએ કે જેની અંદર કોઈક ભાગ કાપી લીધેલો હોય. કોઈક ભાગ દૂર કરવામાં આવે અને બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું હોય ત્યારે ક્વેશ્ચનની અંદર તમને એવું કંઈક આપેલું હોય. દાખલા તરીકે હું તમને અહીંયા માત્ર 2-3 ઉદાહરણ આપું છું. જો એ બધા ક્વેશ્ચન તમને સોલ્વ કરતા આવડતા હોય તો તમારે આ લેક્ચરને જોવાની કોઈ જરૂર નથી. માની લે કે આ એક ચોરસ છે. આ ચોરસમાંથી ચોરસની લંબાઈ L જેટલી છે. આ ચોરસમાંથી એક L/2 વ્યાસની વર્તુળાકાર તકતી કાપી લેવામાં આવેલી છે. તો બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તમને આવો કઈ ક્વેશ્ચન આપેલો છે અથવા માની લે કે તમને કંઈક આવો ક્વેશ્ચન આપેલો છે કે આ એક વર્તુળાકાર તકતી છે. એ વર્તુળાકાર તકતીમાંથી એક આવો ચોરસ ભાગ દૂર કરવામાં આવેલો છે તો બાકી રહેતી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. જો આવા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ ન થઈ શકતા હોય અથવા તો કેવી રીતે ઝડપથી સોલ્વ કરવા એના માટેની જો ટ્રીક જોઈતી હોય તો આજનો લેક્ચર તમારા માટે ખૂબ જ અગત્યનો રહેશે. તો આવા ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે સૌથી પહેલા પહેલું કામ તમારે એ કરવાનું
મૂળ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધી તેને ઉગમ બિંદુ તરીકે લેવું. સૌથી પહેલું જ્યારે તમને એવો ક્વેશ્ચન કીધેલો હોય કે જે ક્વેશ્ચનની અંદર એક પદાર્થનો અમુક ભાગ કાપી લેવામાં આવેલો છે, તો આવા પ્રકારના ક્વેશ્ચનની અંદર સૌથી પહેલું કામ શું કરવાનું, જે તમને મૂળ પદાર્થ આપેલો છે કે જેમાંથી પદાર્થને કાપવામાં આવેલો છે એ પદાર્થને દ્રવ્યમાન કેન્દ્ર ને ઉગમ બિંદુ તરીકે લઈ લેવું. ત્યારબાદ બીજો નિયમ એ આવશે, જે પદાર્થને મતલબ જે ભાગને દૂર કરવાનો છે તેનું દળ m1 અને તેના યામ r1 નક્કી કરવા અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ તેનું દળ સ્મોલ m અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા. બીજું સ્ટેપ આવશે, જે ભાગને દૂર કરવાનો છે તેનું દળ સ્મોલ m નક્કી કરવું અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા. ત્યારબાદ ત્રીજું જે આવશે બાકી રહેલા ભાગનું દળ m - m માટે તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા. તો આ ત્રણ સ્ટેપને જો એક વખત તમે સમજી લેશો તો તમને કોઈ પણ આકારનો ક્વેશ્ચન આપેલો હોય, પછી દ્વિપરિમાણીય રચના હોય કે ત્રિપરિમાણીય રચના હોય, 2 મિનિટ માટે એવું માની લ્યો કે તમને એક એવો ક્વેશ્ચન દીધેલો છે કે આ એક આખો સમઘન છે, આ સમઘનના આ ખૂણેથી એક આટલી ત્રિજ્યાનો એક ગોળો કાપેલો છે, તો બાકી રહેતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ નક્કી કરો. કોઈ પણ રચના હોય એ તમામ ક્વેશ્ચન તમે સેમ કન્સેપ્ટ ઉપરથી સોલ્વ કરી શકશો. સૌથી પહેલા મૂળ જે પદાર્થ આપેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું અને એને ઉગમ બિંદુ તરીકે લેવાનું, પહેલું કામ. બીજું, જે ભાગને દૂર કરવાનો છે તેનું દળ સ્મોલ m લેવાનું અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા. અને ત્રીજું સ્ટેપ, જે બાકી રહેલું દળ છે એટલે કેટલું આવશે, કેપિટલ M - સ્મોલ m અને તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા. હવે આપણે જે નિયમ હમણાં વાત કરેલી છે એ જ નિયમને કેવી રીતે એપ્લાય કરવા તેના માટેના ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા એક ખૂબ જ સરળ ક્વેશ્ચન છે, જેની અંદર માની લે કે તમને આપેલું છે 12 સેન્ટીમીટર લંબાઈની 12 સેન્ટીમીટર લંબાઈની એક ચોરસ તકતીમાંથી એક ખૂણેથી 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટરની ચોરસ તકતી
દૂર કરવામાં આવે છે તો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ક્વેશ્ચન ની અંદર તમને આકૃતિ પણ આપેલી છે. ચોરસ છે, લંબાઈ તમને આપેલી છે 12 સેન્ટીમીટર અને એક ખૂણેથી એક કોર્નરથી 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટરને એક ચોરસ પાર્ટ દૂર કરવામાં આવે છે તો બાકી રહેલા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો આના માટે સૌથી પહેલા તો આપણે પહેલું સ્ટેપ શું હતું? તો સૌથી પહેલું સ્ટેપ આવશે જે મૂળ ભાગ છે, મતલબ જે મૂળ તકતી છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું અને એના દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લેવું. તો અહીંયા જે આપણને આકૃતિની અંદર જે ચોરસ ભાગ આપેલો છે એની લંબાઈ 12 સેન્ટીમીટર છે તો એમાં સૌપ્રથમ આપણે ઉગમ બિંદુ લઈશું. જો આને હું ઉગમ બિંદુ લઈ લઉં તો એના યામ કેટલા થશે? 0 0. ક્લિયર છે? નિયમ નંબર 1 શું હતો? જે મૂળ ભાગ આપેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ને ઉગમ બિંદુ તરીકે લેવું. ત્યારબાદ બીજો જે પાર્ટ છે એ આવશે જે ભાગને કાપવામાં આવેલો છે. જેને કાપવામાં આવેલો છે એ સમમિત રચના જ તમને આપેલી હશે તો જે ભાગને કાપવામાં આવેલો છે એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું અને એના દ્રવ્યમાન કેન્દ્રને કેન્દ્રના યામ નક્કી કરવા. તો આ ચોરસ છે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ આ બાજુથી પણ 1 સેન્ટીમીટર ને આ બાજુથી પણ 1 સેન્ટીમીટર હોય. મતલબ જો મારે આ બિંદુના યામ નક્કી કરવા હોય તો એ બિંદુના યામ આ 0 0 અહીંયા આવે, આ યામ આવશે 6 0 તો આ બિંદુ આવે x અક્ષ ઉપર 5 સેન્ટીમીટર અને y અક્ષ ઉપર પણ કેટલું આવશે? 5 સેન્ટીમીટર. તો આના યામ થશે 5 અને 5 સેન્ટીમીટર. ક્લિયર છે? તો સૌથી પહેલા આ ક્વેશ્ચન ની અંદર શું કરશું? તો ઉગમ બિંદુ કયું લીધું? 0 0. ત્યારબાદ બીજું સ્ટેપ, જે ભાગ કાપવામાં આવેલો છે 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર ની તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ એને હું કહી દઉં છું R1. તો એ R1 કેટલું થશે? 5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર થાય અથવા 5 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર છે. હવે વાત આવશે જે ભાગ કાપવામાં આવેલો છે એનું દળ નક્કી કરવું. તો એનું દળ કેવી રીતે નક્કી થાય? તો એનું દળ નક્કી કરવા માટે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે જો આખી તકતીનું દળ કેપિટલ M હોય, જો સમગ્ર તકતીનું દળ કેપિટલ M હોય તો આના ઉપરથી હવે આપણે સ્મોલ m શોધવું પડશે. સમગ્ર તકતીનું દળ જો આપણે કેપિટલ M લઈએ તો એના ઉપરથી સ્મોલ m શોધવું પડશે. તો સ્મોલ m નું મૂલ્ય કેટલું થાય? તો
તો આના માટે એક બેટર ઓપ્શન એ રહેશે, અહીંયા હું તમને એ સજેસ્ટ કરીશ કે આવી જે પણ ગણતરીઓ છે એ ગણતરીઓની અંદર એકમ ક્ષેત્રફળ દીઠ દળને એક એકમ ગણી લેવું. એકમ ક્ષેત્રફળ દીઠ દળ જે તમને મળે છે એને એક એકમ ગણી લ્યો. મતલબ અહીંયા તમને કેપિટલ M કેટલું મળશે, તો કેપિટલ M કેટલા ક્ષેત્રફળનું છે, તો 12 સેન્ટીમીટર બાય 12 સેન્ટીમીટર એટલે 144 સેન્ટીમીટર. તો આને કેપિટલ M ને 144 એકમ લઈ લો. તો સ્મોલ m કેટલું થશે, 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર એટલે સ્મોલ m કેટલું થશે, 4 એકમ. ક્લિયર છે? તો આ તમને થોડું એવું ગણતરીની અંદર ઈઝી રહેશે. માની લે કે તમે આને આવા સ્વરૂપમાં લેતા નથી તો એને માત્ર કેપિટલ M અને સ્મોલ m ના સ્વરૂપમાં પણ શોધી શકાય. ચલો પહેલા ક્વેશ્ચન ની અંદર આપણે એને સ્મોલ m અને કેપિટલ M ના સ્વરૂપમાં શોધીએ. તો સમગ્ર તક્તીનું દળ કેપિટલ M હોય તો તથા 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર ની તક્તીનું દળ સ્મોલ m હોય તો હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લગાડશું. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર આવશે RCM m1r1 plus m2r2 divide by m1 plus m2. આની અંદર m1 એટલે પેલા પદાર્થના યામ, તો પેલા પદાર્થનું દળ કેટલું આવશે એને હું લઈ લઉં છું સ્મોલ m, એનો સ્થાન સદિશ r1. m2 એટલે બીજા પદાર્થના યામ, તો બીજા પદાર્થનું દળ કેટલું આવશે m - m, એના યામ r2. તો અહીંયા છેદમાં શું આવશે, સ્મોલ m પ્લસ m માઈનસ m. તો આપણને દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર મળશે. આ સૂત્ર ઉપરથી હવે આપણે પરિણામ મેળવવાનું છે. એ પરિણામ મેળવવા માટે RCM એટલે દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે 0 0 ઇઝ ઇક્વલ ટુ, આ શા માટે 0 0 થયા, ઉગમ બિંદુ આપણે તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર એ આપણે ઉગમ બિંદુ લીધેલું છે, ઇઝ ઇક્વલ ટુ m r1 આપણને મળ્યું 5,5 પ્લસ m માઈનસ m r2 આપણને ખબર નથી તો એને હું લઈ લઉં છું x યામ અને y યામ, સ્મોલ x અને સ્મોલ y ડિવાઇડ બાય કેપિટલ M બંને કેન્સલ થઈ જશે તો આવશે કેપિટલ M. તો આના ઉપરથી ફરીથી આ સમીકરણને હું સોલ્વ કરીશ. m into 5,5 is equal to minus m minus m x, y. અને આપણે સામેની બાજુ જવા દે તો એ આવશે માઈનસ. તો આના ઉપરથી ફરીથી લખશું 5m, 5m is equal to માઈનસ ને હું ગુણી નાખું છું તો આવશે માઈનસ m પ્લસ સ્મોલ m એટલે સ્મોલ m x માઈનસ કેપિટલ M x સ્મોલ m y માઈનસ કેપિટલ M y. ચલો અહીંયા સુધીનું સ્ટેપ પહેલા ખબર પડે છે. અહીંયા સુધીમાં મેં શું કરેલું છે, સૌથી પહેલા જે તમને મૂળ ભાગ આપેલો છે એના કેન્દ્રને દ્રવ્યમાન કેન્દ્ર તરીકે લઈ લેવું, અથવા તો ત્યાં આપણે શું લીધું, એના દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ લઈ લીધું. મતલબ જે મૂળ ચોરસ તક્તી હતી એનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ. ત્યાર પછી જે ભાગ કાપવામાં આવેલો છે એ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું અને કાપવામાં આવતા ભાગના દળને સ્મોલ m કહેવાનું, એનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ r1. તો આપણે r1 શોધી લીધો. r1 શોધ્યા બાદ બાકી રહેલી તક્તીનું દળ કેટલું, m - m કેપિટલ M માઈનસ સ્મોલ m, અને ત્યારબાદ એની બધાની
કિંમત મૂકી દેવાની. તો અહીંયા હવે તમે x ઘટકને અને y ઘટકને સરખાવશો એટલે તમને x અને y નું મૂલ્ય મળશે. તો x ઘટકને સરખાવતા x ઘટકોમાં શું આવશે? 5m is equal to mx minus mx. આપણે x શોધવાનું છે તો લખશું x is equal to 5m divided by m minus m, અથવા આવી રીતે લખીએ x is equal to minus 5m divided by m minus m. આ આપણને x ના યામ મળશે. ત્યારબાદ y ના યામ લખીએ તો એના માટે આપણે શું લેવું પડશે? y ઘટકો. તો y ઘટકો માટે આવશે y યામ 5m is equal to my minus capital My, અથવા અહીંયા લખશું y શોધવાનું છે તો capital My is equal to y is equal to 5m divided by small m minus capital M, અથવા y is equal to minus 5m divided by capital M minus small m. આપણે જે પરિણામ મેળવ્યું એ x અને y ઘટક મળ્યા, મતલબ આ જે બાકી રહેલી તક્તી છે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ મળ્યા, એનો x અને y યામ બંને યામ ઋણ છે. જો જે દર્શાવે છે કે પહેલા જે દ્રવ્યમાન કેન્દ્ર હતું એમાંથી થોડોક ભાગ કાપી લ્યો તો દ્રવ્યમાન કેન્દ્ર એની વિરુદ્ધ દિશામાં ખસે છે. હવે અહીંયા જો તમારા મગજમાં આ સ્ટેપમાં કઈ પ્રશ્ન હોય કે આ યામ 0 0 શા માટે આવ્યા, તો એની પાછળની હું તમને અહીંયા સ્પષ્ટતા કરી દઉં કે આપણે અહીંયા હકીકતમાં એક સ્ટેપ ઊંધું વિચારેલું છે. આ જ વાતને તમે એવી રીતે વિચારો કે હવે તમારી પાસે બે તકતી છે, એક આ ઉપરની લાલ કલરની અને એક આ બાકીની તકતી. તો આ જે બે તકતી છે એ બંને તકતીને તમે ભેગી કરો અને એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો તો એ દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? ચોરસના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર. વાત સમજાય છે? એટલા માટે આપણે એમાં ઊંધી ગણતરી ચાલુ કરી કે સમગ્ર પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લઈ લીધું અને એને ઉગમ બિંદુ તરીકે લીધા બાદ બાકી જે ભાગને આપણે કાપીએ છીએ એનું દળ સ્મોલ m, એનું દ્રવ્યમાન કેન્દ્ર r1 અને બાકી રહેલા ભાગનું દળ કેપિટલ M માઈનસ સ્મોલ m અને એનું દ્રવ્યમાન કેન્દ્ર r2 જે આપણે શોધીએ છીએ અને જે નવા એટલે કે બાકી રહેલા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રના યામ થશે. હવે ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને આપેલું છે કેપિટલ R ત્રિજ્યાની અને સિગ્મા જેટલી નિયમિત પૃષ્ઠ દળ ઘનતા ધરાવતી એક વર્તુળાકાર તક્તીમાંથી એક ચોરસ એવી રીતે કાપવામાં આવે છે કે જેથી તેનો કોઈ વિકર્ણ એ તક્તીની ત્રિજ્યા થાય. તો બાકી રહેલી તક્તીના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.
તો બાકી રહેલી તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. ચલો આ ક્વેશ્ચન અત્યારે તમે સોલ્વ કરશો એના માટે હું તમને અહીંયા ઓપ્શન પણ આપી દઉં છું. માની લે કે પહેલો ઓપ્શન r અપોન, ચલો એ લખું છું પાઈ -2, 0. બીજો ઓપ્શન લખું છું r ડિવાઇડ બાય 2 into પાઈ -2, 0. બીજો ઓપ્શન r by 2, 0. અને ત્રીજો ઓપ્શન r by 2 પાઈ, 0. ચલો આ ક્વેશ્ચન ને તમે સોલ્વ કરવાની અત્યારે તમે સોલ્વ કરશો. ની અંદર પાઈ, ઓકે ચલો એક ઓપ્શન ની અંદર હું થોડો ચેન્જ કરી નાખું છું. અહીંયા છે 2 પાઈ -1. બીજો એક ઓપ્શન હું આપું છું 2 into 2 પાઈ -1. ત્રીજો ઓપ્શન 2 પાઈ -2. અને ચોથો ઓપ્શન 2 into 1 -2. ચલો તો આ ક્વેશ્ચન ને તમે અત્યારે જ સોલ્વ કરવાની ટ્રાય કરશો. મેં તમને જે રીત આપેલી છે એ જ રીત ઉપરથી સોલ્વ કરવાનો છે. જે નિયમ આપેલા છે નિયમ પરથી જ સોલ્વ થશે. ચલો 1 2 3. ઓકે ચલો તો હજી ટ્રાય ના કરેલી હોય તો હજી પણ ટ્રાય કરી લેજો. ટ્રાય કર્યા પછી તમે આ ક્વેશ્ચન જોજો જેથી કરીને આ ક્વેશ્ચનનો કોન્સેપ્ટ તમને એકદમ ક્લિયર થાય. ચલો સૌથી પહેલા તો આકૃતિ જોઈ લઈએ. અહીંયા તમે ઓપ્શન જોશો તો y આમ 0 છે, એનો મતલબ તમારે ચોરસને એવી રીતે રાખવાનું છે કે જેથી એનો માત્ર x આમ બદલે, y આમ બદલે નહીં. માની લે કે આ ચોરસ છે, સોરી આ એક વર્તુળાકાર તકતી છે. આ વર્તુળાકાર તકતીનું સૌથી પહેલા આપણે દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરશું અને એને ઉગમ બિંદુ તરીકે લઈ અને એના યામ લખી નાખશું 0 0. ત્યાર પછી આમાંથી જે ભાગ કાપવામાં આવેલો છે એ ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ નક્કી કરવા પડશે. તો જે ભાગ કાપવામાં આવેલો છે એ ભાગ એવી રીતે કાપેલો છે કે જેથી એ એક ચોરસ હોય અને એ ચોરસનો વિકર્ણ એ આ વર્તુળાકાર તકતીની ત્રિજ્યા હોય. તો આ ચોરસ થશે, આ ચોરસનો વિકર્ણ એ વર્તુળાકાર તકતીની ત્રિજ્યા થાય. તો આ આખું જે દળ છે એ દળ થશે સ્મોલ m. દળ કેટલું થશે? સ્મોલ m. અને શું આના યામ લખી શકાય? તો આના યામ કેટલા આવશે? આ ચોરસ છે તો ચોરસનું દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ એના સેન્ટરમાં હોય. તો અહીંયા આપણને મળશે સ્મોલ m અને એના યામ r1 is equal to r by 2, 0. હવે આ ક્વેશ્ચન ની અંદર તમને અહીંયા એક નવી વસ્તુ એ આપેલી છે કે દળ પૃષ્ઠ દળ ઘનતા તમને આપેલી છે અને પૃષ્ઠ દળ ઘનતા જે આપેલી છે એના માટે હવે તમારે ફરીથી અહીંયા સ્મોલ m અને કેપિટલ M નક્કી કરવું પડશે. તો જો પૃષ્ઠ દળ ઘનતા સિગ્મા જેટલી તમને આપેલી હોય તો એના માટે આપણે લખશું પૃષ્ઠ દળ ઘનતા સિગ્મા બરાબર દળના છેદમાં ક્ષેત્રફળ. તો કુલ દળ કેપિટલ M
અને કુલ ક્ષેત્રફળ એ આવશે પાઈ કેપિટલ R સ્ક્વેર. રકમની અંદર આપણને આપેલું છે R ત્રિજ્યા એટલે m બાય પાઈ કેપિટલ R સ્ક્વેર. જો આપણે સ્મોલ m શોધવું હોય તો સ્મોલ m આવશે સિગ્મા ઇન્ટુ ફરીથી એનું ક્ષેત્રફળ એને હું કહી દઉં છું સ્મોલ a. આ ભાગના ક્ષેત્રફળને હું કહી દઉં છું સ્મોલ a. તો અહીંયા મારે સૌથી પહેલા તો એ નાનો જે ચોરસ છે એ નાના ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો એ નાના ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? જો આપણે એ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ ચોરસનું ક્ષેત્રફળ આવશે ઓકે પેલા સિગ્માની કિંમત મૂકી દે m બાય પાઈ કેપિટલ R સ્ક્વેર. હવે આ જે ચોરસનું દળ શોધવું હોય તો ચોરસનું દળ શોધવા માટે આપણે અહીંયા એવું વિચારી શકીએ કે આ જે ચોરસ છે એ ચોરસ બે કાટકોણ ત્રિકોણનો બનેલો ગણી શકાય. બરાબર. જો આ ચોરસ બે ત્રિકોણનો બનેલો ગણીએ તો હું અહીંયા આવી રીતે બે ત્રિકોણ વિચારું છું. તો આ ત્રિકોણ માટે જો આપણે વાત કરીએ તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું લખશું? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો કોઈ પણ એકને તમે પાયો કહી દો, એકને વેધ કહી દો. આ અંતર તમને આપેલું છે આખું અંતર ત્રિજ્યા જેટલું એટલે આ અંતર થાય r/2, આ અંતર પણ થશે r/2. તો એના ઉપરથી પાયથાગોરસના નિયમ પ્રમાણે તમને ચોરસની બાજુની લંબાઈ મળશે. તો ચોરસની બાજુની લંબાઈ કેટલી મળશે? r²/4 + r²/4 એટલે એ આવશે 2r²/4 મતલબ r²/2 એટલે એ આવશે r/√2. તો ચોરસની બાજુની લંબાઈ ચલો અહીંયા એક ગણતરી તમને ઝડપથી કરીને કહી દઉં છું. આ અંતર થશે r/2 અડધું અંતર. આ બાજુનું અંતર પણ હશે r/2. આ અંતર પણ કેટલું હોય? r/2. તો જો તમે આ એક ત્રિકોણ લ્યો તો આ ત્રિકોણ માટે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે અચ્છા એ ત્રિકોણ માટે હું પહેલા આ માત્ર એના કર્ણની લંબાઈ શોધી લઉં છું. તો કર્ણની લંબાઈ કેટલી થાય? તો કર્ણ બરાબર √r/2² પ્લસ r/2². તો અહીંયા લખાય √2r/2² અથવા તમે ડાયરેક્ટ લખો √2r/2. તો કર્ણની લંબાઈ આવશે. કર્ણની લંબાઈ કેટલી? r/√2. આ જે કર્ણ છે એ કર્ણ એ જ આ ચોરસની બાજુ થાય. અને જો એ ચોરસની બાજુ હોય તો હવે એના ઉપરથી ચોરસનું ક્ષેત્રફળ સ્મોલ a કેટલું? તો એ આવશે કર્ણના વર્ગ જેટલું. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસ છે, લંબાઈ પહોળાઈ બધી સમાન હોય તો એ બરાબર r/√2². મતલબ એ કેટલું આવશે? r²/2. તો અહીંયા ફરીથી આપણને a નું મૂલ્ય મળશે a = r²/2. r² કેન્સલ થઈ જાય તો કે સ્મોલ m મળશે કેપિટલ m/2 પાઈ. ચલો ક્લિયર છે અહીંયા સુધીનું? હવે સ્મોલ m મળી ગયા બાદ આપણે અહીંયા ગણતરી કરશું. તો ગણતરી કરવા માટે આપણું જે સૂત્ર હતું એ જ સૂત્રનો ઉપયોગ કરશું. સૂત્ર શું હતું? RCM = m1r1 plus m-m divided by capital M. તો અહીંયા સ્મોલ m જે આપણે શોધી લીધું છે એ સ્મોલ m આવ્યું m/2 પાઈ, કેપિટલ M
એ m જેટલું છે, તો એના ઉપરથી આપણને એનો તફાવત પણ મળી જશે. હવે આની અંદર માત્ર તમે કિંમત મૂકી દો એટલે તમને પરિણામ મળશે. તો RCM કેટલું છે 0 0 m1 મતલબ સ્મોલ m, અને સ્મોલ m આપણને મળ્યું m/2 પાઈ, કેપિટલ m/2 પાઈ. એના દ્રવ્યમાન કેન્દ્રના યામ, તો x અક્ષ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે છે r/2 જેટલા અંતરે, અને y અક્ષ ઉપર એનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલા અંતરે 0 પ્લસ કેપિટલ M માઈનસ સ્મોલ m એ છે m/2 પાઈ, અને આના યામ માની લઈએ કે x અને y છે, ડિવાઈડ બાય કેપિટલ M, અથવા એ ડાયરેક્ટ શૂન્ય થઈ જશે. હવે આને હું સામે લઈ જાઉં છું તો અહીંયા આવશે m માઈનસ m/2 પાઈ, અથવા આ બ્રેકેટ ને હું લખી નાખું છું કેપિટલ M into 2 પાઈ minus 1/2 પાઈ. કેપિટલ M ને કોમન કાઢી લીધો, 1 minus 1/2 પાઈ એટલે 2 પાઈ minus 1/2 પાઈ into x, y is equal to minus mr/4 પાઈ લખી શકાય, is equal to minus mr/4 પાઈ. m બંનેમાંથી કેન્સલ થઈ જશે, પાઈ કેન્સલ થઈ જશે, બે કેન્સલ થઈ જશે, તો અહીંયા વધશે 2 પાઈ minus 1 x, y is equal to y અહીંયા કેટલો આવશે 0, mr/4 પાઈ, અને y આમ 0 છે એટલે એને લખેલો નથી, તો 2 પાઈ minus 1 into x, y is equal to minus 1/2 અને 0. તો આના x આપણે સરખાવી દઈએ, તો x into 2 પાઈ minus 1 is equal to minus 1/2, તો x is equal to શું આવશે minus 1/2 into 2 પાઈ minus 1 into અહીંયા આવશે minus r/2, તો x કેટલો આવશે minus r/2 into 2 પાઈ minus 1, અને એની સાથે સાથે y યામ, તો એનો y યામ કેટલો આવશે, y યામ શોધવો હોય તો y યામમાં સામે શૂન્ય છે એટલે y યામ આવશે 0. તો અહીંયા તમને જે યામ આપેલા છે એ યામમાં કયો ઓપ્શન શક્ય બને, x is equal to r into 2 પાઈ minus 1 અને 0, તો આ ઓપ્શન શક્ય બને. અહીંયા જો તમે અહીંયા માઈનસની નિશાનીનું વિચારતા હોય તો તમે એવું પણ વિચારી શકો કે જો આ ચોરસ તક્તીને આ જગ્યાને બદલે, જો આ ચોરસ તક્તીને આ જગ્યાને બદલે તમે અહીંયા કાપેલી વિચારો, તો હવે એનો એક્સિયમ કેવો થશે પ્લસ, એટલે શક્ય ઓપ્શન આવશે બી. હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે 56 સેન્ટીમીટર વ્યાસની સમાન જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તક્તીમાંથી 42 સેન્ટીમીટર વ્યાસની તક્તી કાપી લેવામાં આવે તો બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર
મૂળ તક્તીના દ્રવ્યમાન કેન્દ્રથી કેટલે દૂર જશે. ચલો આની અંદર પણ હું તમને ઓપ્શન આપી દઉં છું. 5 સેન્ટીમીટર, 7 સેન્ટીમીટર, 9 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર. અહીંયા તમને આકૃતિ જે છે એ ક્વેશ્ચન ની અંદર આપેલી છે. 56 સેન્ટીમીટર અને 42 સેન્ટીમીટર. પહેલી જે તકતી છે એ તમને આપેલી છે 56 સેન્ટીમીટર ત્રિજ્યાની, અને બીજી જે તકતી છે એ તમને આપેલી છે 42 સેન્ટીમીટર ત્રિજ્યાની, કે જેને તમે આ તકતીમાંથી દૂર કરો છો. માની લે કે આ જે તકતી છે એની ત્રિજ્યા કેટલી આપેલી છે? 42 સેન્ટીમીટર. તો આ મૂળ તકતી, એના દ્રવ્યમાન કેન્દ્રના યમ 0 0, આનું દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે કાપીએ છીએ એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? તો આ બાજુથી 21 સેન્ટીમીટર, આનો આખો વ્યાસ છે 42, આ અંતર છે 42 સેન્ટીમીટર. તો અહીંયાથી આ અંતર કેટલું થાય? 21 સેન્ટીમીટર. તો અહીંયાથી આ આખું 28 છે. 56 સેન્ટીમીટર વ્યાસ, મતલબ આ અંતર થાય 28 સેન્ટીમીટર. તો આ બાકીનું અંતર કેટલું? તો એ આવશે 7 અને 0. હવે અહીંયા જો આ ભાગને, આ ગોળાકાર ભાગને કાપી લેવામાં આવે તો બાકી જે ભાગ વધે છે એ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો એ ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે ફરીથી આપણે સૂત્ર લગાડશું. તો સૂત્ર લખવા માટે સૌથી પહેલું શું આવશે? ઉગમ બિંદુને આપણે 0 0 તરીકે લઈ લીધેલું છે. હવે હું અહીંયા સીધી સૂત્રથી શરૂઆત કરું છું. સૂત્ર આપણે લખશું RCM small m R1 plus capital M minus small m R2 divided by small m plus capital M minus m. RCM 0 0 is equal to small m. Small m એટલે આ જે small m 21 સેન્ટીમીટર ની જે ત્રિજ્યા છે એ 21 સેન્ટીમીટર ની ત્રિજ્યા ધરાવતી તકતીનું દળ. માની લઈએ કે અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ દળ એ સિગ્મા જેટલું છે. તો 21 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ ઇન્ટુ 21 સ્ક્વેર. આ ક્ષેત્રફળ એને ગુણ્યા હું સિગ્મા કરીશ એટલે મને સ્મોલ m મળશે ઇન્ટુ એના યામ છે 7 અને 0 પ્લસ કેપિટલ M માઇનસ સ્મોલ m. તો કેપિટલ M એટલે આખી તકતીનું કુલ દળ કેટલું છે? તો આખી તકતીનું દળ તમને આપેલું છે 56 સેન્ટીમીટર વ્યાસ એટલે 28 સેન્ટીમીટર. તો પાઈ ઇન્ટુ 28 સ્ક્વેર માઇનસ 21 સ્ક્વેર ઇન્ટુ સિગ્મા અને એના દ્રવ્યમાન કેન્દ્રના યામ ધારો કે છે x અને y આપણે શોધવાના છે. છેદમાં જે પણ પદ આવશે સામે 0 છે એટલે 0 થઈ જવાનું છે. તો હવે આની અંદર આ સમીકરણને આપણે જો સોલ્વ કરવું હોય તો ફરીથી અહીંયા લખશું. પહેલા તો બંનેમાંથી
જેટલું કોમન છે એટલું જવા દે, સિગ્મા બંનેમાં છે, પાઈ પણ બંનેમાં છે. તો હવે આપણે બે પદને લખી નાખીએ. એક બાજુ આવશે 28 સ્ક્વેર માઇનસ 21 સ્ક્વેર x, y is equal to 21 square into 7, 0. તો સૌથી પહેલા x ઘટક માટે, તો x ઘટક માટે આપણને શું મળશે? 28 square minus 21 square into x is equal to 21 square. તો આના ઉપરથી ફરીથી આપણે લખશું 21 ને હું આ બાજુ આવવા દઉં છું એટલે થશે 28 square 28 divided by 21 whole square minus 21 divided by 21 whole square is equal to 1 upon x. લખી શકાય. આ 21 ને હું આ બાજુ લઈ લઉં છું એટલે 2 ના છેદમાં જશે, આખાનો વર્ગ છે, આ આવશે 3, આ આવશે 4. તો 4 ના છેદમાં 3 એનો વર્ગ, 4 ના છેદમાં 3 એટલે 16 ના છેદમાં 9 minus 1 is equal to 1 upon x. તો 1 upon x is equal to કેટલા આવશે? 16 minus 9. 16 minus 9 એટલે એ આવશે 7/9. Uh, 16/9 minus 1 7/9. તો આના ઉપરથી x આવશે 9/7. 21 square, sorry, અહીંયા આવશે 21 square into 7 એટલે અહીંયા હજી x ઘટકમાં આવશે into 7. તો આ 7 ને હું અત્યારે એમને રાખી દઉં છું 7 divided by x. ચલો ક્લિયર છે? 7 divided by x, તો આ 7 7 બંને કેન્સલ થઈ જશે એટલે x નું મૂલ્ય મળશે x is equal to 9 cm. ક્લિયર? x is equal to કેટલું આવશે? 9 cm. તો આ તમને મળશે. અને અહીંયા જો તમે નિશાનીને ધ્યાનમાં રાખશો તો આ પ્લસ છે, સામે જાય તો માની લ્યો કે તમે આને માઈનસ કહી દીધું, તો આને જો તમે માઈનસ કહી દેશો તો એ તમને અહીંયા મળશે x બરાબર -9 સેન્ટીમીટર. સ્વાભાવિક છે, જો તમે આટલો ભાગ દૂર કરો તો એનું દ્રવ્યમાન કેન્દ્ર આ બાજુ ખસવાનું છે. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? આ આખું છે 46 અને 56 અને 42. 56 એટલે 28 અને 21. તો આ 7, આ 14, 28 ને 14, 2 28 એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર આ કોઈક બિંદુએ હોય. ચલો ક્લિયર છે? તો એ કેટલું ખસશે? 9 સેન્ટીમીટર આ તરફ ખસે છે. તો આવી જ રીતે તમને કોઈ પણ પ્રકાર આપેલો હોય ક્વેશ્ચન, તો એ ક્વેશ્ચનને તમે સોલ્વ કરી શકશો. માત્ર ને માત્ર m1 r1 is equal to m2 r2 લગાડો તો પણ આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. મતલબ આ ઉપરનું કંઈ પણ ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી નાખો m1 r1 is equal to m2 r2, જ્યાં m એટલે કાપેલા પદાર્થનું દળ, r1 એનું દ્રવ્યમાન કેન્દ્ર, m2 બાકી રહેલા ભાગનું દળ અને r2 આપણે શોધવાનું છે. તો આ રીતે પણ ડાયરેક્ટ શોર્ટકટથી આવા ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે દ્રવ્યમાન કેન્દ્રની ગતિની ચર્ચા કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.